જુલાઈ ઇન્ટેક. જુલાઈ ઇન્ટેક જે છે તે ખાસ કરીને હજી વધારે ડિટેલવાળી યુનિવર્સિટીઝ, એન્જિનિયરિંગ, ડેટા સાયન્સ, આઈટી સેક્ટર આ બધા માટે પોતાના કોર્સીસ ઓપન કરે છે. આ ઇન્ટેકમાં કોમ્પિટિશન ઓછું હોય છે. ઇંગ્લિશ ટેસ્ટ, એસઓપી, ફાઇનાન્સ આ બધા જ માટે ટાઈમ તમને મળી રહે છે. આ ઇન્ટેકમાં વિઝા પ્રોસેસનું પ્રેશર ઓછું હોય છે. કઈ યુનિવર્સિટીઝ આ વખતે ઓપન હોય છે ચાલો જાણીએ. વાત કરીએ જુલાઈ ઇન્ટેકમાં કઈ યુનિવર્સિટી પોપ્યુલર છે તો RMIT યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ ક્વેસલેન્ડ, મેકક્વાયર યુનિવર્સિટી અને લાટ્રોબ યુનિવર્સિટી. અને સૌથી લિમિટેડ લાસ્ટ સમર ઇન્ટેક એટલે નવેમ્બર ઇન્ટેકની વાત કરું તો આ ઇન્ટેક ઓક્ટોબર-નવેમ્બરમાં ઓપન થાય છે. એપ્લિકેશન પીરિયડ મે 2026 થી સપ્ટેમ્બર 2026 છે. લિમિટેડ યુનિવર્સિટી માટે લિમિટેડ કોર્સીસ જ અવેલેબલ હોય છે. બધા જ પ્રોગ્રામ્સ અવેલેબલ નથી હોતા. સ્પેસિફિક સ્ટુડન્ટ્સ માટે જ આ યુઝફુલ છે. ખાસ કરીને બેસ્ટ સુટેડ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ, પથવે કોર્સીસ અને ફાસ્ટ ટ્રેક ડિગ્રીઝ માટે બેસ્ટ છે. હવે તમને થશે કે આઈડલ એપ્લિકેશન કેવી રીતે જોવાનું, ડ્યુરેશન શું છે, તો એ માટે તમે અહીંયા જોઈ શકો છો કે યુનિવર્સિટીઝ, ઇંગ્લિશ ટેસ્ટ પ્રિપરેશન, એસઓપી, એપ્લિકેશન સબમિશન, ઓફર એક્સેપ્ટન્સ, સ્ટુડન્ટ્સ વિઝા એપ્લિકેશન, ટ્રાવેલ અને એકોમોડેશન આ બધાની ટાઈમલાઈન સાથે બતાવેલું છે કે તમારે કેવી રીતે પ્લાન કરવું જોઈએ. હવે આ ઇન્ટેક વિશે જાણીને થયું કે જો તમારે એપ્લાય કરવું હોય તો શું કરવાનું અને ખાસ કઈ બાબત પર ધ્યાન રાખવાનું. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી વધારે ટાઈટ રીતે એકેડેમિક બેકગ્રાઉન્ડ ચેક કરે છે, ઇંગ્લિશ એલિજિબિલિટી ચેક કરે છે અને સ્ટુડન્ટ્સ માટે એમના બધા જ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈડ હોવા, પ્રોસેસ જે છે તે સ્ક્રુટિની વધી ગઈ છે. એટલે મેઇન તમારું ટાઈમ મેનેજમેન્ટ. એપ્લિકેશન જ્યારે પણ તમે અપ્લાય કરો છો તો તેનું પ્રોપર ટાઈમ જોવો, રજિસ્ટ્રેશન ક્યારે કરો છો એ જોવો. એના પર ડિપેન્ડ છે કે તમારી એપ્લિકેશન કેટલી જલ્દી એક્સેપ્ટ થઈ શકે છે.